ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું છું વાઘેલા જીતેન્દ્ર અને આપ નિહાળી રહ્યા છો અભ્યાસુ ધ લર્નિંગ એપ પર હઠોડા બેચ ધોરણ 10 હઠોડા બેચ અને ફ્રી બરાબર. અહીંયા છે લાઈવ ક્લાસ ઓન યુટ્યુબ, બેસ્ટ ટીચર અને અસાઇનમેન્ટ. આપણે દરેક વિભાગનું વિસ્તૃતીકરણ રહીને ડીપમાં જઈને માહિતી મેળવીશું બરાબર. તો અત્યાર સુધી એસએસ સામાજિક વિજ્ઞાનની અંદર ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનમાં વિભાગ એ, બી અને સી જોયો. હવે જોઈશું વિભાગ ડી. વિભાગ ડી એમાં છે કોઈ પણ 4 પ્રશ્નનો ઉત્તર આપો. નકશા પૂર્તિનો પ્રશ્ન ફરજિયાત છે. નકશા પૂર્તિ પર જઈશું, તેના વિશેષ ચર્ચા કરીશું. અત્યારે જોઈએ છે પહેલો પ્રશ્ન નંબર 1, कौन बनेगा करोड़पति. पहला सवाल आपकी स्क्रीन पे. ए, ગણિતથી દુનિયાનો વ્યવહાર ચાલે છે. આ વિધાન વિસ્તારથી સમજાવો. એવું કહેવાય કે સવારે ઉઠીએ ને રાતે સૂઈએ ત્યાં સુધી બધું જ ગણિત. ચાલીએ ગણિત, પાણી પીએ ત્યાં ગણિત, બધી જગ્યાએ ગણિત છે. સવારે ઉઠો એટલે તમે પહેલાં એલાર્મ જોતા હતા અને બંધ કરી દેતા હતા, અને એની પહેલાંના લોકો સૂર્ય બાજુ જોતા હતા બરાબર, અને પછી ઉઠતા હતા, આવું બધું કરતા હતા. હવે અત્યારે પહેલાં મોબાઈલ જોશે, કોનો મેસેજ આવ્યો, કેટલા વાગ્યા, ટાઈમમાં ગણિત આવ્યું, કેટલા વાગે સ્કૂલ જવાનું, કેટલા વાગે જોબ જવાનું, ગણિત આવ્યું, હું કેટલો ચાલ્યો, કેટલું ગયો, ક્યાં ગયો, કેટલા વાગે આવ્યો, આ બધું ગણિત. પાણી પીવું છું તેમાં બી મિલીલીટર, લીટર, આ બધે ગણિત છે. રાતે સૂઈ ગયા, કેટલા વાગે સૂઈ ગયા, કેટલા કલાક સૂઈ ગયા, બધી જગ્યા પર ગણિત છે સાહેબ બરાબર. અને આખી પ્રકૃતિ એક ચોક્કસ ગણિત મેથેમેટિક્સથી ચાલે છે બરાબર. સુપર 30 પિક્ચર જોયો હતો કે નહીં, રિતિક કુમારનું? જોવા જેવું છે. અહીં જોઈએ ફરીથી પ્રશ્નો પર જઈએ કે ગણિતથી દુનિયાનો વ્યવહાર ચાલે છે. આ વિધાન વિસ્તારથી સમજાવો. તો ભારતીય વિશ્વ, એવું કહેવાય કે ભારતે વિશ્વને શું શોધ આપી બરાબર. તું મારે ભારતને હમે ક્યાં દિયા, વિશ્વને શું આપ્યું? તો કે ખાલી ભારતે શૂન્ય આપ્યું. પણ ભાઈ શૂન્ય છે ને એનું પણ એક વેલ્યુ છે, કશું નથી એનું વેલ્યુ, પણ છે. ક્યારે એને ક્યાં મૂકો એની પર ડિપેન્ડ છે. ભારતીય વિશ્વની શૂન્યની શોધ, શૂન્યની સંજ્ઞાની, દશાંશ પદ્ધતિની, બીજગણિતની, રેખા અંકગણિત, વૈદિક ગણિતની વગેરે શોધ આપી છે. અહીંયા છે કે શૂન્યની શોધ આપી ભારતે, દશાંશ પદ્ધતિ, બીજગણિત, વૈદિક ગણિત વગેરેની શોધ આપી. ને અત્યારે જે વૈદિક ગણિત છે ને મેથેમેટિક્સ, એ અત્યારે એક નવું એક ચીરો ચાલુ રહેલો છે. એવું કહેવાય કે એક નવી વસ્તુ માર્કેટમાં આવી છે જૂની જ વસ્તુ, પણ વૈદિક ગણિત હવે ઓનલાઈન ક્લાસ ચાલે છે, એના ડેમો થાય છે, મોટી મોટી સંખ્યાની અંદર મોટી મોટી ફીસ લઈને લોકો વૈદિક ગણિત શીખવા જાય છે, કેમ કે એથી ગણિત બહુ ફાસ્ટ શીખી શકાય છે. જોઈએ કે મહાન ગણિત શાસ્ત્રી આર્યભટ્ટ બરાબર, શૂન્યની સંજ્ઞાની, દશાંશ પદ્ધતિની એમને શોધ કરી હતી. ખાલી જગ્યા બરાબર, 1 માર્ક્સ માટે પૂછી શકાય કે શૂન્યની શોધ કોણે કરી? તો કે આર્યભટ્ટે. સાથે કઈ કઈ 2 વસ્તુ આપી હતી આર્યભટ્ટે? તો કે ભાઈ શૂન્યની સંજ્ઞા અને દશાંશ પદ્ધતિની શોધ કરી. તેમણે તેમના આર્યભટ્ટીય ગ્રંથમાં પાય બરાબર, એવું કહેવાય કે 22/7 બરાબર, 22/7 એટલે કે 3.14 બરાબર. પાયની કિંમત, ભાઈ અને પાય યાદ રાખશો, બધું થઈ જશે યાદ. મહાન ગણિત શાસ્ત્રી આર્યભટ્ટે શૂન્યની શોધ કરી, નિસંજ્ઞા સાથે દશાંશ પદ્ધતિ આપી. બીજું, આર્યભટ્ટીય નામનો ગ્રંથ, એક ગ્રંથ લખેલો, અને એ ગ્રંથમાં તેમણે પાયની કિંમત બરાબર, જે ગણિત જેને અઘરું લાગે છે ને બરાબર, ત્યારે તમે યાદ કરતા હશો ઘણા વિદ્યાર્થીઓ કે આ બધું કોને પ્રમેય બમય સુધી કર્યું, દશાંશ પદ્ધતિ, ગુણાકાર, ભાગાકાર, સંભાવના, અહીંયા મગજનું પ્રેશર કુકર થાય છે, એ તો હોદીને જતા રહ્યા. અહીં અમને તકલીફ થાય છે. ઘણા એવા લોકો બોલે મેથ્સ વિશે, પણ મેથ્સ એક વસ્તુ છે કે વિશ્વના દરેક ખૂણા પર બરાબર તમે જાઓ ને, અને જો ગણિતમાં પાવરફુલ હોય ને તો તમે બધે ચાલશો સાહેબ. ફરીથી વાત કરી કે ભાઈ એમને પાયની શોધ કરી બરાબર. તેમણે પ્રતિપાદન કર્યું કે ગોલક એટલે કે ગોળ, પરિઘ અને વ્યાસનો ગુણોત્તરને દર્શાવતો અચળાંક પાય છે. અને ફરીથી વાત કરીએ ને પ્રતિપાદન સાબિત કરી બતાવ્યું, એમને કીધું પણ સાબિત પણ કરી બતાવ્યું કે ગોલક એટલે કે ગોળા, પરિઘ અને વ્યાસનો ગુણોત્તરને દર્શાવતો અચળાંક પાય છે. આપણે ફરીથી વાત કરીએ, આ ગોળ છે બરાબર, આ વચ્ચેનું બિંદુ, આ એનો વ્યાસ, અને આ બધું એનો પરિઘ
બરાબર ને? એ જે ગોળ છે એની આખી સિસ્ટમ, કેવી રીતના એના દાખલા, એ બધું આર્યભટ્ટે આપ્યું છે. પછી જોઈએ કે આર્યભટ્ટે તેમના ગ્રંથોમાં ભાગાકારની આધુનિક પદ્ધતિ, બરાબર સાહેબ, ભાગાકાર આવે ને તો મગજના ભાગ થઈ જાય, પણ ભાગાકાર સમજ નહીં પડતી, બરાબર, ઘણી જગ્યાએ એવું થાય છે છોકરાઓને. જોઈએ ભાગાકારની આધુનિક પદ્ધતિ, ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ, બરાબર, અને અષ્ટાંગ પદ્ધતિ, આ બધીની માહિતી કોણે આપી છે? આર્યભટ્ટે. તેથી આર્યભટ્ટને ગણિત શાસ્ત્રના પિતા કહેવા છે. ગણિત શાસ્ત્રના પિતા એટલે કોણ? આર્યભટ્ટ. જોડકા, ખાલી જગ્યા, 1 માર્ક્સ ઘણી બધી જગ્યાએ પૂછાઈ શકશે. અને ફરીથી હું તમને એ જ જોડાણ કહું છું, એ જ વસ્તુ તમારે ધ્યાને દોરું છું કે આ માત્ર ધોરણ 10 પાસ કરવાના ઉદ્દેશ્યથી જો તમે વાંચતા હોવ તો ઠીક છે, માર્ક્સ આવશે, નો ડાઉટ. પણ ભવિષ્યમાં જો કોઈ કોમ્પિટિટિવ એક્ઝામનું મગજમાં લઈને ચાલો છો તો આ બધું જ તમને અત્યારથી જ પાક્કું કરજો, બહુ કામ લાગે એવી વસ્તુ છે, બરાબર. એમને ગણિતશાસ્ત્રના પિતા કહેવામાં આવે છે. આર્યભટ્ટે 10 ગીતિકા, બરાબર, આર્ય સિદ્ધાંત, પહેલા આર્યભટ્ટીય, આર્ય સિદ્ધાંત અને 10 ગીતિકા, આ 3 એમને ગ્રંથો લખ્યા છે. આર્ય સિદ્ધાંત ગ્રંથમાં તેમણે જ્યોતિષ્યના મૂળ સિદ્ધાંતોનું સંક્ષિપ્તમાં વર્ણન કરેલું છે. જ્યોતિષ્ય પણ જાણતા સાહેબ આર્યભટ્ટ, બરાબર. આર્ય સિદ્ધાંતમાં એમની જે રચના થઈ, એમને જે સંશોધન કર્યું એમાં જ્યોતિષ્ય વિશે પણ ઘણું માહિતી છે. બીજું, તેમણે બીજગણિત, અંકગણિત અને રેખાગણિત, પહેલું જુઓ, એક તો બીજગણિત, અંકગણિત અને પછી રેખાગણિતના મૂળભૂત પ્રશ્નોનો ઉકેલ શોધ્યો છે. આપણે ઘણીવાર એવું જોઈએ કે પ્રમેય પાયથાગોરસ, બરાબર, આ વિદેશના આ ગણિતશાસ્ત્રીએ કર્યું, વિદેશના આ ગણિતશાસ્ત્રીએ કર્યું, પણ ભાઈ નો ડાઉટ એમની બોલબાલા છે, અત્યારે માર્કેટમાં એમનું નામ છે, સિસ્ટમ છે, તમારી ભાષામાં ગોતો. પણ જો તમે ભારતીય વૈદિક શાસ્ત્રને ઉઠાવશો ને, જોશો ને કે શૂન્યથી માંડીને બધા જે વર્ગમૂળ, ઘરમૂળ, આ બધું મેથેમેટિક્સ ભાઈ ભારતમાં હતું. બસ એને કોઈ એવું કહેવાય ને કે તમારી સમક્ષ લાવવામાં વાર લાગી, બાકી આ બધું જ ભારતમાં છે. અને આ વૈદિક ગણિતની તો એવી વાત કરું છું ને સાહેબ, આ વૈદિક ગણિત, વૈદિક મેથેમેટિક્સ કે અત્યારે દેશ અને વિદેશના લોકોને શીખવાનો પ્રયાસ કરે છે, ન માત્ર ભારતીય પરંતુ વિદેશના પણ, જેથી કરીને મેથ્સ બહુ ફાસ્ટ શું કે યુઝ કરી શકાય, બહુ ફાસ્ટ સરવાળા, બાદબાકી, ગુણાકાર થઈ શકે છે. ઓકે, આગળ વધીએ. અહીંયા થોડોક શબ્દ લોચાવાળો, લપસી જવાય એવો છે. પહેલો છે ગુ, ટ, સ, મ, દ, બરાબર. ગુટ સ મદ નામના ઋષિએ અંક પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયાની શોધ કરી હતી. આ ઋષિ હતા. ફરીથી ધ્યાન રાખો કે કોઈ પણ એક અંક છે એની પાછળ શૂન્ય લગાવીને લખવાની શોધ કરી. પ્રાચીન ભારતના ગણિતશાસ્ત્રીઓએ એક અંકની પાછળ 53 શૂન્ય મૂકવાની પદ્ધતિઓ નક્કી કરી હતી. સાહેબ 53, એક અંક છે 3 સમજીઓ, એની પાછળ 1 2 નહીં, 53 શૂન્ય. 53 અહીંયા જો ફરી કહું છું, એક અંકની પાછળ 53 શૂન્ય મૂકવાની પદ્ધતિ કરી હતી. આપણે જેને ગણિત આવડે છે, ગણિત પેલું એકદમ નાનું પાયાની વાત કરીએ, બરાબર, કે પહેલા અહીંથી આવે 1 2 3 4 5 6, બરાબર, એકમ, દશક, સો, હજાર, 10,000, બરાબર, એકમ, દશક, 100, 1000, 10,000, લાખ. પછી પાછો લખાવે તો કે ભાઈ 10 લાખ, કરોડ, 10 કરોડ, કેટલા બધા. આપણે તો અહીંયા તગડો મૂક્યો, એની પાછળ 1 એટલે 30, 300, 3000,
તો એની પાછળ કોઈ એક અંકની પાછળ સાહેબ 53 શૂન્ય એટલે કેટલું મોટું? એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, અબજ, એકદમ મોટે સુધીને. બરાબર, એ અમને શોધ કરી હતી. આગળ જોઈએ કે મોહનજો-દડો. બરાબર, ઋતિક રોશનનું ફરીથી પેલું પિક્ચર યાદ કરી લો, મોહનજો-દડો વાળું. બરાબર, મોહનજો-દડો અને હડપ્પા સંસ્કૃતિના જે અવશેષોમાં માપવા અને તોલવા માટેના સાધનોના દશાંશ પદ્ધતિ હતી. તેનો પરિચય પ્રાચીન સમયમાં મેઘાતિથિ, બરાબર, બુદ્ધિ, મેઘાનો થાય છે બુદ્ધિ એટલે કે મેઘાતિથિ નામના ગણિત શાસ્ત્રીએ આપેલ. બરાબર, મોહનજો-દડો અને હડપ્પા જે પ્રાચીન સંસ્કૃતિ હતી, એ પ્રાચીન સંસ્કૃતિ પણ એ માપવા અને તોલવા માટેના પદ્ધતિઓ, એની સાધનો એ ઉપયોગ કરતા હતા, એનો ઉલ્લેખ છે. બીજું અહીંયા 1150, બરાબર, 1150 ઈસવીસન, એમાં મહાન ગણિત શાસ્ત્રી ભાસ્કરાચાર્ય, બરાબર, લીલાવતી ગણિત, બરાબર, લીલાવતી ગણિત, ભાસ્કરાચાર્ય ગ્રંથો અને એના જે સ્થાપક છે, એના જે લેખક છે, એ તમારું નામ છે ને કોઈ એક જગ્યા પર લખી રાખવાનું. બરાબર, કે ભાઈ આર્યભટ્ટ કોણે કર્યું હતું? તો કે આ ભાઈ આર્યભટ્ટ કયા કયા ગ્રંથો લખેલા હતા? આટલા ગ્રંથો. આ કોને? તો ભાઈ વાત કરીએ કે ભાસ્કરાચાર્ય, તો લીલાવતી ગણિત. બરાબર, આર્યભટ્ટ સાથે આર્યભટ્ટે તો એમને બીજા પર ગ્રંથ લખેલા હતા. બરાબર, 10 ગીતિકા અને આર્ય સિદ્ધાંત. તો લખો, ક્યાંક ને ક્યાંક પૂછાશે, ટૂંક નોંધ બનાવો, એવું કહેવાય ને, શોર્ટ નોટ્સ ક્યાંક ને ક્યાંક લખી રાખો. બરાબર, આગળ જોઈએ, નામનો પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો. આ ઉપરાંત તેમણે બીજગણિત, અંકગણિત અને ખગોળશાસ્ત્ર ઉપર પણ ગ્રંથ લખેલો. અત્યારે ટેલિસ્કોપ, મોટા મોટા સંશોધનો, નાસા, ચંદ્રયાન, આ બધું થાય છે ત્યારે ખબર પડે છે કે ભાઈ સૂર્યની આજુબાજુ ઘણા બધા ગ્રહો છે, ચંદ્ર છે, ઉપગ્રહો છે, તારા, ઘણું બધું. પણ આમને તો વર્ષો પહેલા સાહેબ, બરાબર, એમને એ ખબર હતું સાહેબ કે ખગોળશાસ્ત્રીય, જ્યોતિષીય શાસ્ત્રીય, આ ગ્રહ છે, આ ઉપગ્રહ છે, એની એક ચોક્કસ બંધારણ છે, એને કંઈક આજુબાજુ ફરે છે, ગુરુત્વાકર્ષણ બળ છે, એની અસર માનવ જીવન પર થાય છે. આપણા ગણિત શાસ્ત્ર બહુ જૂનો એક વેદ છે, મતલબ એવું કહેવાય કે બહુ જૂના ગ્રંથો છે, જે આપણે પહેલેથી જ આપણું ઘણું બધું શું કે વિકસિત હતું, પણ આપણે આ બધું જાણતા નહોતા. અત્યારે ચોપડીમાં થાય છે એટલી જ માહિતી, હજી પણ આપણે ઘણું બધું ખાલી જાણવા માટે જસ્ટ માહિતી છે, હજી એની ચોક્કસ સમજણ હજી ક્યાંક ને ક્યાંક ઓછી જોવા મળે છે. આગળ જોઈએ બીજો પ્રશ્ન, વૈદક વિદ્યા શૈલ્ય ચિકિત્સામાં પ્રાચીન ભારતનું મહત્વ. બરાબર, ફેર એન્ડ લવલી, શિયાળામાં લગાડો બોરોસિલ, પેલું શું કહે વેસેલિન 5 રૂપિયા 10 રૂપિયા में અક્ષય કુમારની એડ આવે છે. બરાબર, 10 રૂપિયા की डिब्बी ખિસ્સામાં નાખી દે. આપણે જોઈએ ને પર લખ્યું હોય પતંજલિ અત્યારે ચાલે છે માર્કેટમાં 100% આયુર્વેદિક, એટલે 200% આયુર્વેદિક બી લખેલું હોય. બરાબર, અને વિદેશી કંપનીનું નામ હોય એટલે તમે લઈ લેવાનું. કોઈ દિવસ વિચાર્યું છે કે ભાઈ આ જે કંપની છે, જે બ્રાન્ડ છે, તો વિદેશની છે, અને ઉપર એ લખી દે કે આયુર્વેદિક, તો એ પાર્ટી કઈથી લઈ આવ્યા? વિચાર કરો તો ખરા, આ બધું ભારતનું છે સાહેબ. તમે ભારતના પ્રાચીન ગ્રંથોને બધું જો વાંચવા અને સમજવા બેસો ને, તો બધું જે અત્યારે ચાલી રહ્યું છે ને ટેકનોલોજી, એ બધી જ છે ભારતની જ. એ ક્યાંક ને ક્યાંક એનું એક નવું આવિષ્કરણ થયેલું છે. વિમાન પણ, વિમાના શાસ્ત્ર એક આપણું એક શાસ્ત્ર છે, એની અંદર ક્યાંક ને ક્યાંક રાઇટ બ્રધર્સ બી વાંચ્યું હશે, જોયું હશે કે સમજ્યું હશે. અત્યારે આપણે નાસા પર જઈએ છીએ કે ભાઈ વિમાન ઉડાવીએ છીએ, આ બધું ભારતમાં છે. બરાબર, ભારતમાં હતું, પણ આપણી સમક્ષ એટલે સ્પીડમાં ન આવી શક્યું. જોઈએ કે ભાઈ વૈદિક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સામાં પ્રાચીન ભારતનું મહત્વ. અત્યારે જે મેડિસિન લાઇનની અંદર જે ભારત કે અથવા વિદેશ પ્રગતિ કરી રહ્યું છે, એ બધું ભારતમાં ઓલરેડી એડવાન્સમાં હતું. બરાબર, પણ ક્યાંક ને ક્યાંક આપણે નજરઅંદાજ રહ્યું. ભારતીય વૈદિક શાસ્ત્રના પ્રણેતા મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુતે અને વાઘભટ્ટે, 3 મહાન માણસની વાત થયેલી છે અહીંયા. એક ચરક, સુશ્રુત અને વાઘભટ્ટે પોતાના સંશોધનથી વૈદિક શાસ્ત્રમાં અભૂતપૂર્વ સિદ્ધિ મેળવેલી છે સાહેબ. બરાબર, બીજું કે વૈદિક શાસ્ત્રના મહાન પ્રણેતા ચરકે. વૈદિક શાસ્ત્રના મહાન પ્રણેતા કોણ? તો કે ચરક. ચરક સંહિતા, ફરીથી મેં તમને એ જ વાત કહું છું કે કોઈ એક જગ્યા પર બરાબર આવી રીતના લખો સાહેબ, અને લખો કે ભાઈ એના લેખકનું નામ
સામે એને લખેલો ગ્રંથ, બરાબર. તમે સુશ્રુતે કયો લખ્યો, આર્યભટ્ટે કયો લખ્યો, વાઘભટ્ટે કયો લખ્યો, એ શોધવા આખી ચોપડી છેલ્લે ઘડીએ ના બેસાય. તમારે આવી રીતના ટૂંક નોંધ લખેલી હોય, શોર્ટ નોટ્સ કોઈ જગ્યાએ બુલેટ્સ પોઈન્ટ્સ મારેલા હોય ને, તો એક સામતું મળી જાય, લેખક ગ્રંથ, તો તમને ઇઝી રહેશે સમજવામાં ને યાદ રાખવામાં. આગળ વધીએ. વૈદિક શાસ્ત્રના મહાન પ્રણેતા મહર્ષિ ચરકે ચરક સંહિતામાં નામના ગ્રંથમાં 2000 ઉપરાંત વનસ્પતિ ઔષધિઓનું વર્ણન કરેલ છે. મહાન વૈદિક શાસ્ત્રી મહર્ષિ સુશ્રુતે તેમના સુશ્રુત સંહિતા, સાહેબ બહુ ટેન્શન નથી યાદ રાખવાનું, ચરક પરથી ચરક સંહિતા, સુશ્રુત પરથી સુશ્રુત સંહિતા, બરાબર. ચરક સંહિતામાં 2000 ઉપરાંત વનસ્પતિ ઔષધિઓનું વર્ણન છે. જ્યારે સુશ્રુત સંહિતામાં નામના ગ્રંથમાં શૈલ્ય ચિકિત્સા, વાઢકામ, બરાબર, એટલે કાપી વાગી જાય, ઇન્જર થઈ જાય, ડ્રેસિંગ કરીએ તે, બરાબર, એની વાત થયેલી છે. માટેના ધારદાર સાધનોનો ઉલ્લેખ કર્યો છે. માથાના વાળને ઊભો ચીરી 2 ભાગ કરી શકતા હતા. માથાનો વાળ એટલે સાહેબ કદાચ આ જે હું દોરું છું આ લીટી એની કરતાં પણ પાતળી, એને ઊભો કરી અને એના 2 ભાગ પડાય. આ ખાલી લીટીના 2 ભાગ કરવાનું જે સાધન જોઈએ કાપવાનું એ કેટલું પાતળું હોય, તો વાળને ઊભો ચીરીને 2 ભાગ કરવાનું. સાહેબ તે વખતે ટેકનોલોજી હતી, બરાબર. આપણે જે સિરિયલોમાં જોઈએ છે કે ભાઈ રાવણ આવ્યો અને ઉપાડીને લઈ ગયો, તો 2023નો રાવણ હતો, તો એની પાસે પુષ્પક વિમાન હતું કે નહીં? હનુમાન દાદા એમ કરીને જતા રહેતા લંકાને આમ પેલી બાજુ, તો એમની પાસે કોઈ ટેકનોલોજી તો હશે કે નહીં? આ બધી ટેકનોલોજી હતી, ક્યાંક ને ક્યાંક એ કાગળમાં છપાઈ રહી. જોઈએ મતલબ એમની પાસે એવા સાધનો હતા કે માથાના વાળને એ રીતના ઊભો રાખીને ચીરે કે જેને 2 ભાગ થઈ શકાય. પ્રાચીન ભારતના હિન્દુઓનું ઔષધશાસ્ત્ર, બરાબર. અહીંયા ખાસ ધ્યાન રાખવાની વાત છે કે પ્રાચીન ભારતના હિન્દુઓનું ઔષધશાસ્ત્ર ખનિજ, વનસ્પતિ અને પ્રાણીજ ઔષધિઓનો વિપુલ ભંડાર છે, બરાબર. આપણા જે હિન્દુ શાસ્ત્ર છે સનાતન ધર્મોના, એની અંદર તમે જોશો તો એની અંદર ખનિજ, વનસ્પતિ, ઔષધશાસ્ત્ર, આયુર્વેદિક બહુ બધું છે. અત્યારે ભાઈ મેડિસિન આવ્યું કે હાર્ટ એટેક થાય તો આવું કરવાનું, વાગે તો આવું કરવાનું. આપણી દાદી દાદા શું કરતા હતા? ભાઈ આ વીટી આ વાટીને લગાવી દો, આ પેલી વનસ્પતિ તોડ લાવે આ લગાવી દો, મોં આવે છે મેડિકલમાં જાઓ, પછી 200 રૂપિયાની તમને દવા આપે, 2 દિવસ સારું, પછી પાછું રિએક્શન થાય. એની કરતાં આપણી દાદી લોકો શું કહેતા? જા ભાઈ પેલા લઈ આવ અને એનો આગળ નાખ, ફાટી કાઢ અને ખાઈ જા, આ કરી જાય. તુલસીના 2 પાન નાખી દે, મોં દુખે છે સારું થઈ જશે, આદુવાળી ચા પી લે. આ બધી ઘરગથ્થુ ઉપાય રાખતા. આયુર્વેદિક આપણું ઘરમાં પણ છે સાહેબ, બરાબર. વિપુલ ભંડાર છે. તેમાં દવા બનાવવાની વિવિધ, બરાબર, વિધિઓ તેમજ દવાઓનું વર્ગીકરણ અને તેમના ઉપયોગ માટે સૂચનાઓ આપેલ હતી. દવાઓ હતી, દવાઓનું વર્ગીકરણ હતું. પેલું કે હોમિયોપેથિક લો, આયુર્વેદિક લો, આ બધું એમની પાસે ઓલરેડી બધું સિસ્ટમ હતી. વર્ગીકરણ, તેઓ ભાંગેલા અને ઉતરી ગયેલા હાડકાં, બરાબર, બેસાડી દેતા સાહેબ, તેમજ શરીરમાં ઘૂસી ગયેલા બહારના પદાર્થોને કુશળતાપૂર્વક બહાર ખેંચી કાઢતા, બરાબર. જનરલી આપણે ચાલતા એને પગ મચકોડાઈ ગયો, ડૉક્ટર પાસે જાઓ એટલે પહેલાં કન્સલ્ટન્સી ચાર્જ 200 રૂપિયા ફાઇલ સાહેબ. પછી તમને ડૉક્ટર પૂછે શું વાગ્યું, શું ખાધું તું, એટલે એમ દબાવે એટલે પાછું એ 200 રૂપિયા બીજા એક્સ્ટ્રા લઈ લે અને તમને એમ કંઈ એક્સરે પાડશે, દવા લગાવશે, પટ્ટો બાંધી દેશે. 3 દિવસ પછી પાછા આવજો, મહિના પછી પાછા આવજો, લમસમ બિલ બનાવી દેશે 5000 રૂપિયા. ભાઈ અત્યારે આ સિસ્ટમ છે ને એની કરતાં પણ પહેલાં સિસ્ટમ હતી જ. ભાઈ પગ ઉતરી જવો, હાડકાં મચકાઈ જવા. તમે જોજો હજુ પણ એવા આયુર્વેદિક લોકો છે ડેડિયાપાડા, નેત્રંગને એ બધા જૂના ગામોમાં કે તમારી નાડે નસ જોઈને કહી દે કે ભાઈ તમને કયો રોગ છે, અને તમને વાગ્યું હોય કોઈ વનસ્પતિ લગાવી દે, 2 પાટા મારી દે અને તમે સાજા થઈ જાઓ છો. ભારતીય વૈદિક શાસ્ત્રીઓ પ્યાલાનો આકારનો પાટો બાંધીને, કદાચ આ એક ટૂંકમાં અથવા તો 1 માર્ક્સમાં ખાલી જગ્યામાં આવું પૂછાય, પ્યાલાના આકારનો પાટો બાંધી રક્તનું પરિભ્રમણ અટકાવીને વાટકામ, બરાબર, કરતા. વળી તેઓ પેઢું, મૂત્રાશયનું ઓપરેશન પણ કરતા. તેઓ મોતીઓ, પથરી, હરસમસા નાબૂદ કરતા. તેઓ તૂટેલા કાન કે કાનને સ્થાને નવા કાન, બરાબર, ને નાક સાંધવાની પ્લાસ્ટિક સર્જરી જાણતા હતા સાહેબ. પેલું સિરિયલ આપણને અડધા લોકો એવું કે ગપ્પા મારતા હશે કે શંકર ભગવાને
ગણપતિનું માથું કાપી નાખ્યું અને પછી પેલું એનું માથું લગાવી દીધું હાથીનું, આ તો ખાલી જુઠ્ઠું છે, બરાબર. પણ કંઈક તો હશે, એક વ્યક્તિની ઉપર કોઈ પ્રાણીનું માથું લગાવી દેવું. સિરિયલો આપણું એક પ્રતિકાત્મક રૂપ છે સાહેબ, તે વખતે હશે જ ચોક્કસ આવ્યું કોઈ પદ્ધતિ. આપણે અત્યારે મેકઅપ કરવા જઈએ ને કારા દેખાઈને થોડા ટાઈમ પછી આવીએ તો કેવા ગોળા દેખાઈએ, ખાલી મેકઅપ, ખાલી પાવડર. તો પ્લાસ્ટિક સર્જરી અત્યારે છે એવું નહીં, પ્લાસ્ટિક સર્જરી તે વખતે પણ હતી ને, બરાબર. ચમનપ્રાશ અત્યારે તમારે મારે જેવા બનાવ્યું ના, ચમન ઋષિએ બનાવેલું. તો આયુર્વેદિક તો તે સમયનું છે, બરાબર. રોગોના કારણ, ચિહ્નો અને વર્ગીકરણ કરતા, તેઓ રોગોનું નિદાન કરતા, જાણતા કે ભાઈ આ તને રોગ છે અને રોગ મટ્યા પછી તમને ચોક્કસ પરિજી પાડવાની. ડાયાબિટીસ, બ્લડ સુગરની અત્યારે જે માર્કેટમાં દવા મળે છે ને એની કરતાં જે આયુર્વેદિક પંથે જે લોકોએ દવા વાપરી છે ને એમાં એનો બહુ સારી ઇફેક્ટ થઈ છે. પ્રાચીન ભારતના વૈદિક શાસ્ત્રીઓ પ્રાણીઓના રોગ સાહેબ, ન માત્ર મનુષ્ય પણ પ્રાણીઓના રોગ પણ એ વિશે પણ એક શાસ્ત્ર વિકસાવ્યું હતું. તેમણે અશ્વરોગ ઘોડા, હસ્તી રોગ હાથી પણ એની પર બી ગ્રંથો લખ્યા છે. હસ્તી આયુર્વેદિક અને શાલિહોત્રનું અશ્વશાસ્ત્ર. મેં તમને ફરીથી કહું છું કે તમે એસએસને ખાસ કરીને આવા મુદ્દાઓને પાકું કરવા માંગતા હોય, એક રફ નોટ બનાવો, તેમાં સ્થાપક, સ્થાપત્ય, લેખક, ગ્રંથ આવું લખતા જાઓ. છેલ્લી ઘડી આખો વિભાગ, આખી ચોપડી શોધવાની, મગજનું પ્રેશર કુકર બનાવવાની કોઈ જરૂર નથી, બરાબર. આગળનો પ્રશ્ન આ તમે જોઈ શકો. જો આ ફોટામાં એટલા આડું મૂક્યા કે રમણભાઈની વાત કરે, રમણભાઈ આવા, રમણભાઈ કારા, રમણભાઈ લાલ, રમણભાઈ પીળા બોલે ને રમણભાઈ તમને યાદ રહી, પણ જોઉં તો રમણભાઈ વધારે યાદ રહી. કોઈનું નામ રમણભાઈ હોય તો માફ કરજો, ખાલી મજાકના બોલવા છે. પણ અહીંયા જે તમે ફોટા જોઈ શકો છો, વાઘભટ્ટ, મહર્ષિ ચરક, આર્યભટ્ટની વાત કરીએ, સુશ્રુત છે, બરાબર. તો મહર્ષિ સુશ્રુત આ ભાઈ ખાલી મસ્તી નથી કરતા, જુઓ આંખમાં એક ચોક્કસ પ્રકારની આયુર્વેદિક પદ્ધતિનો ઉપચાર કરતા જોવા મળે છે. વાઘભટ્ટ છે, આર્યભટ્ટ આજુબાજુ મેડ સાયન્સ, બરાબર. આપણા મહર્ષિ ચરક, અને સાથે આ તમે જુઓ છો કે જૂની પદ્ધતિ છે, કોઈ વ્યક્તિને સુવાડેલો છે, કોઈ ઘરડા દાદા છે, એને આખી સિસ્ટમ છે, એનો એક ઉપચાર કરે છે. તો તે વખતે બી આ બધું ઓપરેશન, બરાબર. અત્યારે જે સ્ત્રીઓને જ્યારે ઓપરેશન થાય છે તો એવું કે નોર્મલ ડિલિવરી, બરાબર, પછી એ રીતના સિસ્ટમ, તો તે વખતે પણ હશે જ કે નહીં, એ આખી એક પદ્ધતિ આયુર્વેદમાં હતી જ. ચિત્રો જોવાથી વ્યક્તિને ઘણું બધું યાદ રહી જાય છે. એ તમે પણ વિદ્યાર્થી મિત્રો જ્યારે કોઈક વસ્તુ વાંચતા હોય એને તમે ન્યાય યાદ રહે, સૂર્ય મંદિર છે, મોઢેરા, કોણાર્કનું, તારે એને ચિત્રો એક બે વાર જોઈ જાઓ. મહર્ષિ વાઘભટ્ટને, આર્યભટ્ટને જોઈ જાઓ તો ચિત્રો પરથી બી તમે કોઈ વાર ભૂલી ગયા હોય ને એ 3 કલાકના પેપરમાં અચાનક એક લાઇટ થઈ ગઈ, એ ફાઇલ મગજની ખુલી ગઈ અને તમે 2 વાક્ય લખી શકો, જે તમારા 2 માર્ક્સ આવી જાય, બરાબર. હવે આગળ, ઘઉંના પાકને અનુકૂળ સંજોગો જણાવો. પેલું કહેવાય ને કે લવ કર એની કરતાં 2 વીંગા ઘઉં કર, ખાવા કામ લાગશે. આ ઘઉંની એ જ વાત છે સાહેબ, બરાબર ને. ઘઉંના પાકના અનુકૂળ સંજોગો, જો મેં અહીંયા જે રીતના સિસ્ટમ લખી છે ને, અહીંયા જે રીતના આખું એક લખાણ છે, પરીક્ષામાં તમારે આ રીતના લખવાનું છે. તમે એવું લખી દેશો, ઘઉંના પાકને અનુકૂળ, બરાબર, સંજોગો, પરિસ્થિતિ, ગમે તે લખો અને પછી પાછા અહીંયાથી લખવાનું ચાલુ કરી દેશો, પછી પાછું અહીંયા લખવાનું ચાલુ કરી દેશો. ખીચડી થઈ જશે સાહેબ, કશું નહીં સમજ પડે. પેલો ચેક કરવાવાળા કહેશે કે કેબાથી શરૂઆત કરું, અહીંથી શરૂઆત કરું કે અહીંથી કે વચ્ચેથી, અને પાછા અક્ષર ખરાબ તો ટાઈમ ફેસ, ટાટા, બાય બાય, સી યુ, ખતમ. એમ ચોક્કસ એક એમ જોવાર અને અંદર 1-2-4 શબ્દ ખોટા લખી મારશો ને તોય પણ જોવાર અને તમારું લખાણ એટલું આકર્ષક લાગશે ને કે એને ચેક કરવાનું મન થશે, માર્ક્સ આપવાના મન થઈ જશે સાહેબ, બરાબર. આ જુઓ, આ ઉપર લખ્યું હોય, એક મુદ્દો લખ્યો હોય, એક લીટી છોડી હોય, આ બુલેટ પોઈન્ટ માર્યો હોય, તો જોવાને લાગે કે એમાં સ્વચ્છતા છે, ચોક્કસતા છે, એને સાચું લખ્યું હશે. અને ક્યાંક ને ક્યાંક તમારું લખાણ બધા વ્યક્તિથી અલગ તરી આવે છે. 10 વ્યક્તિએ આ જ જવાબ લખેલો છે, પણ 10માંથી જે 10 વિદ્યાર્થીઓ છે એમાં 5માંથી એ લોકોના 3, 2, 2.5, 4 આવે છે, તમારા 5માંથી 5 આવ્યા.
સાચો બધાએ લખ્યો છે, પણ એની લખવાની પદ્ધતિ ક્યાંક ને ક્યાંક ધોરણ 10માં 12માં ખૂબ મહત્વની છે. એ વ્યક્તિને જે ચેક કરી છે એને ખબર નથી રાકેશનું જ પેપર કે મહેશનું કે છગનનું. એને તો શું દેખાય, ટૂંક સમયમાં મેં મારો પ્રશ્નોનો વિભાગ ચેક કર્યો, બસ ઇનફ. તો તે વખતે તમારા સવાલ સાચા હોવા એ તો જરૂરી છે, પણ લખાણ આકર્ષક, પદ્ધતિ આકર્ષક, સ્પષ્ટ, ચોક્કસ હોય, ખૂબ જ મહત્વની વસ્તુ છે. બરાબર. તો ઘઉંના પાકને અનુકૂળ સંજોગો. ભારતમાં ડાંગર પછીનો મહત્વનો ભાગ ધાન્ય ઘઉં છે. ડાંગર એટલે આપણે ચોખા, ભાત કહી શકાય. બરાબર. તો કે ભાઈ ડાંગર પછી મહત્વનો ધાન્ય કોણ છે કે ઘઉં છે. વિશ્વમાં ઘઉંનો પાક મહત્વનું, સૌથી મહત્વનું વસ્તુ છે. બ્રેડ, બટર, પાવ આપણે બધું ખાઈએ છીએ, ખાલી ભારતમાં કે ગુજરાતમાં ખાઈએ એટલું નહીં સાહેબ, વિદેશવાળા બી એ જ ખાય. બરાબર. ચાલો બીજું કે તે દેશના ઉત્તર પશ્ચિમ, બરાબર, ભાગમાં રહેલા લોકોનો મુખ્ય ખોરાક છે. ઉત્તર પશ્ચિમ. રફ પાડું છું સ્પીડમાં, એટલે પછી એટલું કહેતા ના કે સાહેબ તમે આ કયા દેશનો નકશો પાડ્યો, એટલે ભાઈ ભારતનો છે. બરાબર. સ્પીડમાં પાડું છું, ખાલી તમને ધ્યાન દોરું એટલા માટે. અહીંયા ફરી કે ઉત્તર પશ્ચિમ ભારતમાં, ઉત્તર એટલે આ આખો ભાગ લઈ લો. બરાબર. આ ઉત્તર, દક્ષિણ, બરાબર, પૂર્વ અને પશ્ચિમ. ઉત્તર પશ્ચિમ એટલે આ ઉત્તરનો અને પશ્ચિમનો આ ભાગ છે. તો અહીં લખ્યું છે કે ઉત્તર પશ્ચિમ ભાગમાં લોકોનો રહેતો મુખ્ય ખોરાક છે સાહેબ. બીજું ઘઉં સમશીતોષ્ણ. અહીંયા એવું છે કે અહીંયા ઠંડી અને ગરમી એકનું એક સમપ્રમાણ હોવું જોઈએ. સમ સરખું, શીત ઠંડી ને ગરમીનું. કથી બધી વિસ્તારમાં રવિ પાક છે. રવિ પાક ખાલી જગ્યા પાક કોણ છે, ખાલી જગ્યા આ બાજુ લખ્યું હોય ઘઉં. ઘઉં અહીં લખ્યું હોય રવિ પાક. બરાબર. તો તમને ખબર હોવી જોઈએ કે રવિ પાક અને ઘઉં એટલે આ ભાઈ એક જ ભાઈ છે, અલગ અલગ નથી. બરાબર. શિયાળામાં જે લેખાય આખો એક પાક એ રવિ પાક ને એ બધું એનું ચોક્કસ એક છે. આગળ આપણે નવો એક વિડીયો બનાવીશું જેમાં પાક વિશેનું ચોક્કસ બધી માહિતી આપીશું. તે દેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં રહેતા લોકોનો મુખ્ય ખોરાક છે. ઘઉં સમશીતોષ્ણ કટિબદ્ધનો રવિ પાક છે. તેને ફળદ્રુપ ગોરાડું કે કાળી જમીન. વાવણી વખતે અહીંયા ચોક્કસ પૂછાય એક માર્ક્સની ખાલી જગ્યામાં કે ભાઈ ઘઉંના વાવણી વખતે એમાં જમીન કયું, ફળદ્રુપ, ગોરાડું, કાળી જમીન. ચોક્કસ 10 થી 15. બરાબર. 10 થી 15 સેલ્સિયસ જેટલું અને લણણી વખતે 20 થી 25 સેલ્સિયસ જેટલું. એમાં એને તાપમાન જોઈએ, એને પાણી જોઈએ. બરાબર. તાપમાન અને 75 સેમી જેટલો વરસાદ માફક આવે છે. 75 કરતાં વધારે પડે કે ઓછો પડે તો ઘઉંના પાકને નુકસાન થાય છે. એ ભાઈ એને લણણી વખતે કેટલું, કાપણી વખતે, વાવણી વખતે ને કાપતી વખતે કેટલું જોઈએ છે. વાવણી વખતે 10 થી 15 સેલ્સિયસ જેટલું એને તાપમાન જોઈએ છે. જેને લણણી એને કાપી નાખવામાં આવે છે તો 20 થી 25. 75 સેમી જેટલો એને વરસાદ માફક આવે છે. 100 સેમીથી વધુ વરસાદવાળા વિસ્તારમાં ઘઉંનો પાક વાવેતર થતું નથી. અહીંયા જોઈએ ને સાહેબ, આ બધા ડુંગરો આવેલા છે, હિમાલય, આ બધા ડુંગરવાળા વિસ્તારો. તો એની અંદર સીધો બરફ પડે છે, વરસાદ પડે છે. તો ત્યાં આ 100 સેમી, બરાબર ને, 100 સેમી કરતાં પણ વધુ વરસાદ પડે છે. તો અહીંયા તમે જાઓ તો ત્યાં તમને ઘઉંની બનેલી વાનગી ઓછી જોવા મળે. સાહેબ અહીંયા આવો, આ આટલા ભાગમાં આવો તો તમને ઘઉંની બનેલી વાનગી વધારે પ્રમાણમાં જોવા મળશે. ભારતમાં ઉત્તર અને મધ્ય ભાગોમાં, બરાબર, ફરીથી આ એક ઉત્તર અને એક મધ્ય ભાગ છે. ઉત્તર ભાગમાં આવું તાપમાન શિયાળામાં હોય છે,
પણ શિયાળામાં ત્યાં આટલો વરસાદ નથી પડતો સાહેબ. લગભગ બધી જ જગ્યાએ ઘઉંના પાકને સિંચાઈથી પાણી આપવું પડે છે. હવે તમે કહેશો કે ભારતમાં બધી જ જગ્યાએ ઘઉંની વસ્તુ મળે. બ્રેડ તમે તમિલનાડુમાં જાઓ તો બી બ્રેડ મળશે, જમ્મુ કાશ્મીરમાં જાઓ તો બી મળશે, બધી વસ્તુ બધી જગ્યાએ મળશે. પણ એવું કહેવાય કે 100 સેમી કરતાં વધારે વરસાદ પડે છે આટલામાં, બરાબર, એટલે અહીંયા નથી પાકતું, બરાબર. અહીંયા એની માટે અનુકૂળ સંજોગો વધારે છે એટલે અહીંયા તો પાકે છે. પણ અહીંયા એને જે વરસાદ જોઈએ, જે તાપમાન જોઈએ, એ શિયાળાની અંદર આટલું ઉત્તર અને મધ્ય ભાગમાં આટલું તાપમાન શિયાળામાં હોય છે અને શિયાળામાં વરસાદ ના પડે અને જો ઘઉં પકવવું છે એટલે સિંચાઈ પદ્ધતિ, બરાબર, નહેર, બોરિંગ ગમે તે કરીને એને ચોક્કસ એક સિંચાઈ પાણી પાવે ત્યારે તે એનો ઘઉંનો પાક થાય છે, બરાબર. અહીંયા આગળ જોઈએ, હરિયાળી ક્રાંતિને લીધે દેશમાં ઘઉંનો ઉત્પાદન બમણું થયું છે. ઘઉંના પાકને ઝાકળથી ફાયદો થાય છે, પરંતુ હિમથી નુકસાન થાય છે. ઝાકળ એનો ભાઈબંધ, બરાબર, અને હિમ એમનો દુશ્મન. કઈ રીતે? એક સિમ્પલ ઉદાહરણ આપો કે ભાઈ ઘઉંના પાકને ચોક્કસ પ્રમાણમાં પાણી જોઈએ છે. જો એની ઉપર ઝાકળ એટલે સવારે જે લોકો શિયાળાની અંદર જે બહાર સૂતા હોય અથવા તો 12 માસ સવારે જે થોડા તમારે કોઈ પણ વનસ્પતિ પર કે ઘાસ પર જશો એવું લાગે કે કોઈ સ્પ્રે મારી ગયો પાણીના, જે ઝાકળ પડે છે, જે ટીપા પડે છે, એ ઘઉંના પાક માટે ફાયદાકારક છે, એનો ભાઈબંધ છે. પણ હિમ, મેં ફરીથી તમને એ જ કહું છું, બરાબર, કે આ ભાગમાં સાહેબ હિમ પડે છે, વરસાદ પડે છે, પણ કેવો? બરફનો, તે એની માટે નુકસાનકારક છે, બરાબર. એટલા માટે ત્યાં ઘઉંનો પાક ઓછો થાય છે, એની માટે નુકસાનકારક છે. આગળ જોઈએ, ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા ટેકનિકલ સુધારા, બરાબર. કૃષિ ક્ષેત્ર ટેકનિકલ સુધારા થયા ને ભાઈ. ભારત એટલે ભારત નામ બોલતા વિશ્વ ક્ષેત્રે પહેલા એવું કે ખેડૂત, બરાબર, ગાય ભેંસ, એગ્રીકલ્ચર, ભારત કૃષિ પ્રધાન દેશ છે સાહેબ, એવું બધું ના. પહેલા એવું કે ભારત એટલે કોણ? તો ભાઈ ખેડૂત હોય, ગાય ભેંસ, અને પછી કે ભારત એટલે કે કૃષિ પ્રધાન દેશ, એવું યાદ આવતું. પણ હવે ભારતનું જે સ્વરૂપ છે વિશ્વ સ્તરીય બદલાયેલું છે સાહેબ, બરાબર. ભારત ધીરે ધીરે વિદેશમાં જગત જમાદારની ભૂમિકા ભજવી રહ્યું છે. જગત જમાદાર બનશે એમાં કોઈ બે મત નથી. ભારતીય ખેડૂત પહેલા એક પાક લેતો હતો, હવે 4 પાક લે છે. પહેલા માત્ર એવું કહેવાતો કે એની પાસે રડવાના દિવસો હતા, પણ નોટો ગણવાના દિવસો છે. હા, હજી ઘણી જગ્યાએ ભારતના ખેડૂતને રડવાના દિવસો છે જ. અત્યારે ટૂંક સમય પહેલાં જ પૂર આવ્યું, ખેડૂતના ઘરમાં પાણી, ખેડૂતના ખેતરમાં પાણી. બિચારા રડે તો કોના ખભા પર પગ મૂકીને હાથ મૂકીને રડે, કોના ખભા પર માથું મૂકે યાર? એવી સ્થિતિ ઘણીવાર આવી જાય છે. પરંતુ પહેલાં કરતાં ભારતમાં ખેડૂતોની સ્થિતિ, હરિયાળી ક્રાંતિ, બરાબર, એ બધું નવું આવી રહ્યું છે. જોઈએ ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા ટેકનિકલ સુધારા. ટેકનિકલ વાત કરીએ તો કે ભારતમાં ખેતીના ક્ષેત્રમાં સાધનો, મિત્રો, એક તો સાધનો, બિયારણો અને ખાતરોમાં આવેલા વિવિધ પરિવર્તન ટેકનિકલ સુધારા ગણાય છે, બરાબર. ભારતનો ખેડૂત સિંચાઈ માટે પહેલા કોસ, રેત વગેરેનો ઉપયોગ કરતો હતો. એની જગ્યા પર હવે તે સબમર્સિબલ, મોનોબ્લોક અને સોલર પંપ વાપરે છે. પહેલા ખેડૂતને ખેતરમાં પાણી વાવવું તો કહે કે આ કેવો વ્યવસાય? તો કે આકાશી વ્યવસાય છે. ઉપરથી ભગવાન તું પાડ અને વાવ, વરસાદ પડશે એટલું જ અંદર ખેતરમાં પાણી હશે. પછી એક સમય એવો આવ્યો કે ભાઈ નદી તળાવમાંથી ક્યાંક ને ક્યાંક નહેર જોઈન કરી દીધી, બરાબર. કે પેલું એવું કહે કે ખેતરમાં કોઈ કૂવો ખોદે, જૂની પદ્ધતિ, એમ પેલું ફર્યા કરે અને એમાંથી પાણી બહાર પડ્યા કરે, અને એક કોઈ ધારીઓ હોય, કોઈ ગોળ એમાં નાનો કમતો ખાડો હોય, એમાં પાણી પડે અને આખા ખેતરમાં જાય. પરંતુ હવે કંઈક હટકે, કંઈક વધારે ટેકનિકલ સુધારા થયા તો કે ભાઈ સબમર્સિબલ, મોનોબ્લોક અને સોલર પંપ આવી ગયો છે સાહેબ. સબમર્સિબલ મોટર મૂકી, સ્વિચ પાડી, ઓકે, ખેતરમાં પાણી. અને હવે તો ટપક સિંચાઈ પદ્ધતિ, ડ્રીપ ઇરિગેશન આવી ગઈ છે. ઓછા પાણીએ, એવું કહેવાય કે ઓછા પાણીએ વધુ પાક લેવા માટે ટપક સિંચાઈ પદ્ધતિ સાહેબ ઇઝરાયલ વાળાએ આપી છે આપણને. આપણો ભાઈબંધ છે ઇઝરાયલ, બરાબર. વિશ્વ સ્તરીય અત્યારે ઇઝરાયલ, હમાસ, રશિયા, આ બધા જે નામ
ફેમસ થઈ રહ્યા છે, પણ ઇઝરાયલે આપી છે આપણને ટપક સિંચાઈ પદ્ધતિ અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ થઈ રહ્યો છે. આજનો ખેડૂત સુધારેલા બિયારણો બરાબર અને બીજના સંકરણ જાતનો ઉપયોગ કરવા લાગ્યો છે. અહીંયા સુધીને સમજીએ ને કે ખેડૂત સુધારેલા બિયારણો અને સંકરણ જાતનો ઉપયોગ કરવા માંગ્યો છે. પહેલાં એવું કહેવાય, મને ખબર છે સાહેબ, અને જે આ મારો વિડીયો નિહાળી રહ્યા છે એ ખેડૂતના જો પુત્ર હશે એમને ખબર જ હશે કે પહેલાં શું કરતા હતા કે કપાસ વાવવા માટે જે રૂ ફોલી કરીએ, કપાસ ફોલી કરીએ અને અંદરના જે બી નીકળે એને રાખોડામાં મિક્સ કરી નાખીએ, સુકવીએ, પાણી નાખીને બધું કરીએ અને પછી એક ચોક્કસ પ્રક્રિયા કરીને પાછા એ જ ખેતરમાં વાવી દેતા. પરંતુ ના, હવે તૈયાર માર્કેટમાં મળે છે, બિયારણો મળે છે. પહેલાં એવું કહેવાય કે આપણે જે ઢોર ધાખણ પશુ પાણી હોય એનું જે છાણ હોય એ કોઈ ઉકેરામાં સડે આખું વર્ષ અને એનો ઉપયોગ આપણે પછી ખેતરમાં નાખી દઈએ, એ જ બિયારણ, એ જ એવું કહેવાય કે ખાતરનો ઉપયોગ કરતા. પણ હવે એવું નથી. હવે ચોક્કસ એક પ્રકારના ખાતરો મળે છે. ઘઉં વાવો છો, ભીંડા વાવો છો, તુવેર વાવો છો, પાપડી વાવો છો, એની માટે દરેક પ્રકારના અલગ અલગ ચોક્કસ બંધારણ, ચોક્કસ એની અંદર તત્વો ઉમેરાયેલા હોય એવા ખાતરો માર્કેટમાં ઊભા થઈ ગયેલા છે. એટલે અહીંયા છે માર્કેટ NPK બરાબર. શોર્ટકટમાં પૂછાઈ શકે ભાઈ, એન એટલે નટુભાઈ, ફ એટલે બરાબર ફોરમબેન ને પોપટભાઈ, નટુભાઈ, ફોરમભાઈ અને પોપટભાઈ બરાબર. નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ બરાબર. દયાભાઈ, અલ્પેશભાઈ પટેલ, જે માર્કેટમાં અત્યારે ચાલે છે ને, હંસાબેન, ભરતભાઈ પરમાર, આવું છે બરાબર. તમે તમારી રીતે છે ને અમુક ટેકનિકલ વિકસાવો નવી કે એને કેવી રીતે તમે યાદ રાખો. જો NPK એટલે એ છે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ. તમે રાખો નટુભાઈ, ફોરમબેન પટેલ, દયાભાઈ, અલ્પેશભાઈ પટેલ, ડાયમોનિયમ ફોસ્ફેટ બરાબર. યુરિયા જેવા રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરતો થયો છે. બાયો ફર્ટિલાઇઝરનો પણ ઉપયોગ થયો છે. સરકાર બિયારણો તેમજ રાસાયણિક ખાતરોને ખરીદવા માટે આર્થિક સહાય, આર્થિક મદદ, રાહત, સબસિડી આપી રહી છે બરાબર. સરકાર ધીરે ધીરે વિચારી રહી છે કે ભારત કૃષિ પ્રધાન દેશ છે, ટેકનોલોજી વિકસી રહી છે, પરંતુ ખાવા માટે કંઈ ઈંટ પથ્થર થોડું ખાવાના તો અનાજ છે ને. તો ખેડૂત ક્યાં સુધીને ઓછી ખેતી કરશે, એમાં ટેકનિકલ સુધારા લાવો ને. એટલે સરકારે એમને પૈસા આપે છે, એમાં બી રાહત આપે છે, એમાં બસ સબસિડી પણ આપે છે. ખેડૂત તેના પાકોને કીટકોના રોગથી બચાવવા માટે કીટનાશક અને જંતુનાશક દવાનો ઉપયોગ કરતો થયો છે. પહેલાં એવું કહે કે ખેતી કાઢે, વાવી કરે, અંદર ઘઉં, ચોખા, જુવાર જે પણ થયું, એટલા બધા ચકલા, એટલી બધા જીવાતો અંદર આવી જાય કે ખેડૂતને જ્યારે વર્ષના અંતે કે જે ખેતી કરે એના અંતે જ્યારે પાક લે અને માર્કેટમાં વેચે, જો પૈસા મળતા હતા જે અંદાજ ધરાતો એની કરતાં બિલકુલ ઓછા મળે. કેમ કે અડધું અનાજ તો આ કીટકો ખાઈ જતો હોય. પરંતુ એમાં બી ટેકનિકલ સુધારા થયા અને કીટનાશક, જંતુનાશક દવાઓ આવી ગઈ છે. પરંતુ હા, કેટલા પ્રમાણમાં તમે જંતુનાશક, કીટનાશક દવાઓ નાખશો? જો એક પ્રમાણ વધશે ને તો એક કીટનાશક દવાઓ એમાં નાખશે અને એ આપણે ખાઈશું અને નુકસાન આપણને પણ થશે. સરકાર આ અંગે માહિતી, માર્ગદર્શન તેમજ આર્થિક બરાબર સહાય પણ કરે છે બરાબર. જિલ્લા કક્ષાએ સાહેબ તાલીમ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવેલી છે. ખેડૂતોને વર્તમાન પત્રો, આકાશવાણી, દૂરદર્શન, કિસાન, DD ચેનલ અને મોબાઈલ નંબર પર SMS અને સાથે સાહેબ ટોલ ફ્રી નંબર છે. કદાચ આ પૂછાઈ શકે ને. હવે તો કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ આવું બધું પૂછાય કે ભાઈ 1800-180-1551 કિસાન કોલ સેન્ટર. સાહેબ હવે ભારતનો ખેડૂત જો અભણ હોય અને ખાલી 2 વીંગા ઘઉં કરે અને એમાં પણ કશું ના થાય ને પછી બાપડો બનીને રડી રહે, બેસી રહે, એવા દિવસો નથી. જો એ ભણેલો હોય તો વર્તમાનપત્રમાં વાંચે કે પાકની ફેરબદલી શું, પોટાશ એટલે શું, યુરિયા ખાતર કંઈથી લાવીશું, અત્યારે કઈ ટેકનોલોજી યુઝ કરીશું બરાબર. અને સાથે સાથે દૂરદર્શન પર આવા એવી ટીવી ચેનલો આવે છે, એની ઉપર બધું કૃષિ વિશે માહિતી હોય છે. SMS મોકલો, ટોલ ફ્રી નંબર પણ છે સાહેબ, કોલ સેન્ટર છે કે મારા ખેતરમાં અત્યારે હું આવી છું અને આ રીતના એના નુકસાન થાય છે કે ફાયદો થાય છે, હવે મારે શું કરવું? તો તમારે જે કૃષિ વિશેષજ્ઞ હશે એ માહિતી પણ આવશે. બીજું, સરકારના ખેડૂત વેબ પોર્ટલ પર ખેડૂત આવે છે, ચોક્કસ આવે ઓનલાઈન ગવર્નન્સ થઈ ગયેલું છે સાહેબ કે કૃષિ સંશોધન કરવા માટે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ
એગ્રીકલ્ચર રિસર્ચ, બરાબર. અહીંયા ઈશ્વર, ચંદુ, અલ્પેશ રાઠોડ, બરાબર. તમે તમારી માટે રાખો, હું તો ખાલી મસ્તી કરવા માટે નામ બોલું છું. તમે તમારી માટે જે પણ યાદ રાખવું હોય તે રાખી શકો. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર ICAR અને ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન DARE, ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એજ્યુકેશન નામની સંસ્થાઓ સ્થાપવામાં આવી છે, બરાબર. કૃષિ ક્ષેત્રે નવા સંશોધન કરવા માટે રાજ્યમાં કૃષિ યુનિવર્સિટીની પણ સ્થાપના કરવામાં આવી છે, બરાબર. આગળ જોઈએ. મેં ફરીથી કીધું કે ઘણી વસ્તુ જે તમે શબ્દોથી યાદ રાખવા, માહિતી વાંચવી અને એના ચિત્ર જોવા ફરક પડે સાહેબ, બરાબર. અને મેં તમને અહીંયા ફરીથી આપણે આની પર જઈએ. ટેકનિકલ સુધારની અંદર તમે આ 1 2 3 4 5 6 7 8 કોઈ જગ્યાએ પર લખીને આવે. દાખલા તરીકે પહેલાં છાણિયું ખાતર અને પછી લખી દો યુરિયા ખાતર. તો વાંચવાવાળો જે ચેક કરવાવાળો જોશે કે આને માહિતી ખાલી વાંચી નથી, સમજેલી છે. ઉદાહરણ તમે મૌલિકતાથી એકાદ બે લખી દેશો તો તમારા માર્ક્સ વધશે, કટ નહીં થાય. હા, પાછી 5માંથી એ વધીને 6 નહીં આપે, 5માંથી 5 જ આપશે. આ ખેડૂત એવો હતો સાહેબ કે ભાઈ ઉપર જોતો કે ભાઈ વરસાદ પાર ભગવાન, બરાબર. ટેકનોલોજી એવું આવવા માંડી, બરાબર. સની દેઓલ વાળી પેલી એડ જુઓ ને, આ ટ્રેક્ટર આવવા માંડ્યા. આ ડ્રોનથી આવે, લોકો એ કરે છે, ઉપર સ્પ્રે મારે છે, જંતુનાશક દવા ડ્રોનનો ઉપયોગ કરે છે. એવા સાધનો આવવા માંડ્યા કે એક બાજુ કપાય ને એક બાજુ ટ્રેક્ટરમાં નખાય. પહેલાં આપણે એક વાવણી, જો આ ખેડૂત વાવણી કરતો હોય એની પાછળ કેટલા લોકો તાપમાં ઊભા રહેતા, આજે બળદ હતા એ થાકી જતા હતા અને ચોક્કસ પ્રકારનું વાવેતર થતું, અમુક ફેલ થતું. પણ હવે વાવણીઓ આવવા માંડ્યો છે. એમ ખેડૂતો જાય અને એક કરતાં વધારે પ્રકારના અંદર એનું કાણા હોય ત્યાં અનાજ પડે અને ચોક્કસ વાવણી થતી જાય છે, બરાબર. જો અહીંયા નવા સાધનો છે કે બટાકા, બરાબર. પછી તમે શેરડી લઈ લો, તમે ડાંગર લઈ લો, ઘઉં લઈ લો. એક સાથે મજૂરને બોલાવવા, એટલો બધો માનવ શ્રમ ભેગો કરવો, એને આપવામાં આવતી મજૂરી, આ બધી હવે છુટકારો થયો છે, બરાબર. અહીંયા જુઓ, પહેલાં આમ કરીને યુરિયા ખાતર નાખતો ખેડૂત, ઘાસ કાપતો ખેડૂત. હવે પછી પેલો પંપ આવવા માંડ્યો, એમ એમ ખેંચે અને સ્પ્રે મારે. પણ હવે એમાં પણ એક ટેકનોલોજી આવી, ચાર્જિંગવાળો સ્પેશિયલ ઓટોમાં પેલા દબાઈ દે, ચાર્જિંગ કરી દેવાનું પંપને, પછી એમ કરીને સ્પ્રે મારી દે. દવા છાંટવાના મશીન, નર્મદા ફર્ટિલાઇઝર, બાયોફેમ લિમિટેડ, યુરિયા ખાતર્સ. આ બધું જે છે જે ભારતને એક આધુનિક ભારતના ખેડૂત તરફ લઈ જઈ રહ્યું છે. ગરીબી રેખા નીચે જીવતા લોકોના ગરીબી રેખા નીચે જીવતા લોકોના સમયે લક્ષણો જણાવો. અહીંયા લોકોના લક્ષણો જોઈએ આપણે, બરાબર. BPL, ગરીબી રેખા નીચે જીવતા વ્યક્તિ, બિલો પોવર્ટી લાઈન, આપણા દેશી ભાષામાં કહીએ તો બાપાના પૈસે લેર, બરાબર. જે BPL, જે લોકોના રેશન કાર્ડ છે એમાં APL, BPL ને સાદો જે રેશન કાર્ડ એમાં ખબર છે કે ભાઈ BPL કાર્ડ હોય તમારી પાસે તો સરકાર બહુ બધું અનાજ મફત આપે છે અને બહુ બધું જે બહુ જ સસ્તા દરે તમને મળે છે. રાહત દરની જે હોય છે ને આપણી દુકાનો અને ગોડાઉન કહીએ છીએ ત્યાં હોય છે. બીજું અહીંયાથી સમજવાનો પ્રયાસ કરીએ કે ગરીબી રેખા નીચે જીવતા લોકોના લક્ષણો, બરાબર, એ કેવા હોય છે? જેમને 2 ટંકનું પૂરતું ભોજન ન મળતું હોય, બરાબર, પૂરતું ભોજન ન હોય. બીજું, જેમના રહેવા માટે પૂરતા પ્રમાણમાં મોકરાશવાળી જગ્યા ન મળતી હોય, જેમને ગંદા વિસ્તારમાં રહેવું પડતું હોય. સાહેબ, સ્લમ્સ એરિયા, ધારાવી વસાહત એ એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી છે સાહેબ, મુંબઈમાં, બરાબર. મોકરાશવાળી જગ્યા પર અમુક એક જગ્યા પર એ લોકો ઝૂંપડી બાંધી દેતા, એક એનું બાળક હોય, એની પત્ની હોય, બરાબર, એના બીજા 2 વૃદ્ધ મમ્મી પપ્પા હોય, એ બધા એકદમ નાની એક જ ઝૂંપડીમાં રહેતા હોય. મોકળાશવાળી જગ્યા ના મળતી હોય ને ગંદુ હોય, આજુબાજુ ગટર્સ હોય, એમાં ક્યાંક ને મળેલી જગ્યામાં એ લોકો ઝૂંપડી બાંધી દે. એવું કહેવાય કે એ લોકો ગરીબી રેખા નીચે જીવે છે. બીજું, જેમની આવક જેમની આવક છે ને એ નિર્ધારિત અપેક્ષિત આવક કરતાં ઓછી હોય, એક ચોક્કસ સરકારે આવક નક્કી કરેલી હોય, ચોક્કસ અપેક્ષિત એક આવક છે. ખાલી એક ઉદાહરણ આપું કે ભાઈ 100 રૂપિયા, ખાલી ઉદાહરણ છે
ભાઈ 100 રૂપિયા છે કે ભાઈ જેની પાસે 100 રૂપિયા કે એની અપેક્ષિત આવક છે માસિક કે ભાઈ દૈનિક, એની કરતાં ઓછી હોય તો ભાઈ એ ગરીબ કહેવાય. બરાબર. અહીંયા લખ્યું છે કે જેની નિર્ધારિત અપેક્ષિત જેની આવક એ નિર્ધારિત અપેક્ષિત આવક કરતાં ઓછી હોય, જેમને પોષણયુક્ત આહાર ન મળતો હોય. અહીંયા ફરીથી 2 ટંકનું ખાવાનું નથી મળતું, મોકળાશવાળી જગ્યા નથી, ગંદા વિસ્તારમાં રહે છે, એની આવક એ ઓછી છે. બરાબર. જેમને પોષણયુક્ત આહાર ન મળતો હોય, જેઓ શારીરિક રીતે અશક્ત હોય, જેમનું આયુષ્ય રાષ્ટ્રીય સરેરાશ આયુષ દર કરતાં ઓછું હોય, એમનું આયુષ્ય એનું જીવન બરાબર એનું સ્વાસ્થ્ય ખરાબ હોય. જો પહેલાં તો એને 2 ટંકનું ખાવાનું ના મળતું હોય ને ગંદા વિસ્તારમાં રહેતા હોય એટલે સ્વાભાવિક છે કે પાછું એનું અપેક્ષિત એની આવક પણ ઓછી હોય. બરાબર. તો એ શારીરિક રીતે અશક્ત જ હોય. બરાબર. અને સરેરાશ આયુષ્ય એનું ઓછું હોય છે. તેઓ નિરીક્ષર હોય, નિરક્ષર હોય, અભણ હોય સાહેબ. આપણે એકદમ જ દેશી ભાષામાં વાત કરીએ તો અભણ હોય, કેમ કે ગરીબ છે સાહેબ. બરાબર. પેટનો ખાડો, પેટ કરાવે વેટ, આ પેટનો ખાડો પૂરે સાહેબ કે ભણવા જાય. બરાબર. એટલે એવું કહેવાય કે નિરક્ષર હોય, તેઓ સતત અનેક નાના મોટા રોગોથી પીડાતા હોય. તેમ જેમના બાળકો ભણવાની ઉંમરે મજૂરી કરવી પડતી હોય. બરાબર. જેમનો બાળકોનું મોટું પ્રમાણ ઓછું હોય. અહીં લખ્યું છે કે ભણવાની ઉંમરે એ લોકો મજૂરી કરતા હોય છે. ગરીબ સ્લમ્સ એરિયામાં તમે જોશો કે ગંદા વિસ્તાર હશે, નાની નાની ઝૂંપડીમાં વધારે લોકો રહેતા હશે, સાથે એ લોકો એમના ઘરે 2-4 બાળકો હશે, એ કોઈ સ્કૂલે નહીં જતું હોય. બરાબર. કોઈ લાડીએ જતું હોય, કોઈ પેલું પ્લાસ્ટિક વેણતું હોય, કેમ કે મારા 4 બાળક છે તો 4 બાળકને ભણાવું, મને પૈસા મળશે, મને આગળ જઈને પૈસા મળશે એવું નહીં. અત્યારે જ બાળક થોડું ચાલતું થયું એટલે એકને થેલી આપી દે, એકને કોઈ લાડીએ મૂકી દે, એકને કોઈ ગલ્લે મૂકી દે, એકને કશું વેણવા મોકલી દે, કોઈકને કંઈક કામમાં જોતરી દે. એટલે એ બધું એની પાસે પૈસા આવે. ભણવાની ઉંમરે એ લોકો મજૂરી કરાવે. બરાબર. આગળ બેરોજગારી. મોંઘવારી તારો નખો જ જાજો એક એવું વચ્ચે આવેલું. બરાબર. મોંઘવારી વધી રહેલી છે ને સાહેબ બેરોજગારી વધી રહેલી છે. મોંઘવારી વધી રહી, બેરોજગારી વધી રહી અને રોજગારી ઘટી રહી છે. રોજગારી એટલે તમે સાહેબ તમે જે ભણ્યા છો, તમે જેટલું એજ્યુકેશન લીધું છે, તમારી પાસે જે સ્કિલ છે એના જ અંદાજમાં એના જ સમકક્ષ તમને અપેક્ષિત વળતર મળે એટલે તમને એવું કહેવાય કે તમે રોજગાર છો. બરાબર. તમારી પાસે પૈસા જે જીવન જીવવાની જે જરૂરત માટે જે આવક હોવી જોઈએ એ તમને મળતી હોય સાહેબ એટલે તમે રોજગાર વ્યક્તિ કહેવો. બરાબર. સરકારે બેરોજગારી દૂર કરવા માટે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકી છે, પરંતુ અહીંયા છે કે ભાઈ બેરોજગારીના મુખ્ય પ્રકારો, સ્વરૂપો. બરાબર. મેં ફરીથી તમને કહેવા માંગુ છું મિત્રો કે તમારી ગાલા અસાઇનમેન્ટમાં આ રીતે જ લખેલું છે અને હું એવો અપેક્ષા રાખું છું કે તમે આ રીતે લખો. એમ ખાલી લખીને એમ ફટાફટ લખી દેશો ભાઈ ઋતુગત બેરોજગારી, આ બેરોજગારી બધું મિક્સ લખી દીધું હોત, મેં અહીંયાથી લખવાની શરૂઆત કરી દીધી હોત, આ પણ અહીંયાથી લખવાની શરૂઆત કરી દીધી તો તમને જોવામાં આકર્ષક ના લાગતે. અત્યારે જો ખાલી તમને જોવામાં એક કલરથી અલગ કરેલું છે તો જોવામાં તમને મુખ્ય મુદ્દા આમ ઉડીને આંખે વળગે છે કે ઋતુગત બેરોજગારી, ઘર્ષણજન્ય બેરોજગારી, માળખાગત બેરોજગારી, પ્રચંડ છુપી બેરોજગારી. તો તમે જો મારું આ પેપર મેં લખેલું અને ચેક કરવા તમે બેઠા હોય તો તમે આમ તમને આકર્ષક લાગશે, માર્ક્સ મૂકવાના મન થશે. તો તમે વિચારો કે જે તમને ઓળખતો નથી તો આખું વર્ષ તમને ભણાવ્યા નથી અને એ વ્યક્તિને તમારું પેપર ચેક કરવા આપવાનું છે સાહેબ, તો તમારું લખાણ અલા ભાઈ જવાબ તો સાચા જોશે જ. બરાબર. એ તો નહીં ચાલે, એ તો જવાબ તો સાચા જોશે, લખાણ આકર્ષક જોશે. બરાબર. સૂર્યકુમારને બધી જગ્યાએ 6 મારતા આવડે છે, પણ તે વખતે જે બોલર છે એ સ્ટ્રો નાખે છે તો આમ મારું કે નહીં, જો એ નહીં મારે તો સૂર્યકુમાર નહીં રહે. તમને બધું સાચું જ આવડશે. લખો કઈ રીતને એના ઉપર તમારા માર્ક્સ આવશે સાહેબ. 3 કલાક ગજબ મહત્વની વસ્તુ છે. અત્યારથી લખવાની પ્રેક્ટિસ, લખાણની પદ્ધતિ મગજમાં રાખીને ચાલજો. જોઈએ બેરોજગારીના મુખ્ય પ્રકારો. અહીં લખ્યો છે 1 ઋતુગત બેરોજગારી, ઘર્ષણજન્ય બેરોજગારી, માળખાગત બેરોજગારી, પ્રચંડ બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી અને 6 નંબર છે શિક્ષિત બેરોજગારી. બરાબર. એમ 6 પ્રકારો આપેલા છે કે ઋતુગત, ઘર્ષણજન્ય, માળખાગત, છુપી કે પ્રચંડ, ઔદ્યોગિક અને શિક્ષિત બેરોજગારી. પણ અહીંયા આપણે લખવાના છે આ 1, 2,
1, 2, 3 ને 4 જ, એટલે કે ઋતુગત બેરોજગારી. તો ભારતમાં કૃષિ ક્ષેત્રે સિંચાઈની અપૂરતી સગવડો, વરસાદની અનિયમિતતા અને વૈકલ્પિક રોજગારીની તકોના અભાવે 3 થી 5 મહિના સુધી ખેડૂતો, ખેતમજૂર અને ગણોટિયા વગેરે બેરોજગાર રહેવું પડે છે. તેવી સ્થિતિને મોસમી પૂછાઈ શકે. અહીંયા ઋતુગતની જગ્યાએ તમે મોસમી લખો તો ભાઈ તમારા માર્ક્સ આવશે, કપાઈ જાય નહીં. ઋતુગત બેરોજગારી ને મોસમી બેરોજગારી ભાઈ એક જ નામ છે. બરાબર બરાબર. તો અહીં લખ્યું છે કે ઋતુગત બેરોજગારી એટલે કેવું કે ભાઈ સિંચાઈની અપૂરતી સગવડો છે, સાથે વરસાદની અનિયમિતતા છે, વૈકલ્પિક રોજગારીની તકો નથી. બરાબર. તેથી 3 થી 5 અહીંયા ફરીથી ધ્યાન આપો, 3 થી 5 મહિના સુધીને ખેડૂતોએ, ખેતમજૂરો, ગણોતિયા એ લોકોએ બેરોજગાર રહેવું પડે છે સાહેબ. એટલે એવું કહેવાય કે જેટલું વરસાદ પડે છે, બરાબર, વરસાદ ચોમાસાનું સિઝન છે એટલામાં જ વરસાદ પડે ને એટલા પૂરતું જ ખેતરમાં ખેતી થાય 3-4 મહિના. બાકીના મહિનાઓની અંદર વરસાદ નથી થતો, ખેતરમાં પાક પાકતો નથી. કેમ કે સિંચાઈની સગવડ નથી, વૈકલ્પિક કોઈ બીજી રોજગારી નથી, વરસાદ બી અનિયમિત છે. તો તે વખતે જે ખેતરમાં જે કામ કરનારો ખેડૂત હોય, ખેતમજૂર હોય, તે શું કરે? પાક જ ના પાકે તો કઈથી મતલબ મજૂરી ક્યાંથી મળે? એને બેરોજગાર રહેવું પડે. એટલે કહેવાય કે મોસમી બેરોજગારી, ઋતુગત બેરોજગારી. અહીં લખ્યું છે કે ઘર્ષણજન્ય બેરોજગારી. ચીજ વસ્તુના ઉત્પાદક એકમોમાં જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવવાથી અમુક સમયે શ્રમિકો બેરોજગાર બને છે સાહેબ. આને ઘર્ષણજન્ય બેરોજગારી કહે છે. ફરીથી કહું છું કે ચીજ વસ્તુના ઉત્પાદક એકમોમાં જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવવાથી અમુક સમય માટે શ્રમિકો બેરોજગાર બને છે. આમ ટેકનોલોજીના સંઘર્ષમાંથી જન્મતી બેરોજગારીને ઘર્ષણજન્ય બેરોજગારી કહીશું. એક ઉદાહરણ આપું. મેં તમને જે આગળ વાત કરી હતી, ફરી આપણે ચિત્ર જોઈને સમજવાનો પ્રયાસ કરીશું. એક ખેડૂત, આ 3 આંટી અને બીજા 2 મજૂર, 2 ને 3 5 ને 6 જણા આ વાવણીમાં રોકાયા હતા. બરાબર. હવે એ જ કામ આ ટ્રેક્ટર કરી લે તો ટ્રેક્ટર ચલાવવાનો વ્યક્તિ કેટલા? 1. 6 - 1 5. નવી ટેકનોલોજી આ 5 જણનો રોજગાર ખાઈ ગઈ. બરાબર. નવી ટેકનોલોજી, નવી સિસ્ટમ, નવા મશીનોના કારણે જે જૂની પદ્ધતિ હતી એમાં જેટલા સમજો કે કોઈ 10 વ્યક્તિ જોતરાયેલા હતા, રોકાયેલા હતા, એની જગ્યાએ હવે નવી પદ્ધતિ, નવી મશીનમાં 2 જણાથી કામ થઈ જશે. તો બાકીના 8 જણા શું કરશે? બેરોજગાર, નહીં કશું કામ. બરાબર. જોઈએ માળખાગત બેરોજગારી સાહેબ. ભાઈ ભારત જેવા વિકાસશીલ દેશોમાં ખેતી સિવાય અન્ય વૈકલ્પિક ઉદ્યોગોના અપૂરતા વિકાસ તેમજ સામાજિક પછાતપણું, રિવાજો, માળખાગત સુવિધાઓના અભાવને કારણે આવી બેરોજગારી ઉદ્ભવે છે. અહીંયા જુઓ, ભારત જેવા વિકાસશીલ દેશ છે ભાઈ, ખેતી સિવાય અન્ય વૈકલ્પિક ઉદ્યોગોના અપૂર્તતા. બરાબર. બીજું અપૂરતા વિકાસ તેમજ સામાજિક પછાતપણા, રિવાજો, કુરિવાજો, ખોટી માન્યતા, આ બધું માળખાગત સુવિધાઓનો અભાવ છે. એના કારણે આવી બેરોજગારી ઊભી થાય, જેને માળખાગત બેરોજગારી કહે છે. પ્રચંડ કે છુપી બેરોજગારી સાહેબ, આ બધી તો થોડીક સમજમાં આવે છે, પણ પ્રચંડ છુપી એટલે કેવી? હંટાઈને કામ કરે. હા ભાઈ, બરાબર. જોઈએ એનું, પછી તમને ઉદાહરણ આપું. વ્યક્તિ દેખીતી રીતે કામમાં રોકાયેલી હોય પરંતુ વાસ્તવિક ઉત્પાદનમાં તેનો ફાળો શૂન્ય હોય, 0. અર્થાત તેને ઉત્પાદન કાર્યમાંથી દૂર કરવામાં આવે તો પણ કુલ ઉત્પાદનમાં કોઈ પણ ઘટાડો થતો નથી. એવી પરિસ્થિતિને છુપી બેરોજગારી કહે છે. દેશી ભાષામાં કહું તો કામચોર. બરાબર. ગુલ્લો મારવાવાળા. કામચોરી એટલે આ છુપી પ્રચંડ બેરોજગારીની વાત છે. અહીં એવું સમજો કે કોઈ એક ઉત્પાદનમાં 4 વ્યક્તિ જોતરાયેલા છે અને ઉત્પાદન જે થાય છે એ 25 એકમો થાય છે. બરાબર. 4 વ્યક્તિ છે અને 25 એકમોનું ઉત્પાદન કરે છે, પણ કોઈ ટાઈમ પછી 3 જ વ્યક્તિ રહી છે તો પણ ઉત્પાદન એકમો 25 છે. તો ભાઈ આ એક વ્યક્તિ અહીંયાથી માઇનસ કરી નાખવામાં આવેલો સાહેબ, કાઢી નાખ્યા તો પણ ઉત્પાદન તો 25 જ રહ્યું સેમ ટાઈમ. કેમ? તો એ જે એક વ્યક્તિ હતો ને એ છુપો હતો, પ્રચંડ હતો ભાઈ, બેરોજગાર હતો.
બરાબર, એકચ્યુઅલી એને રોજગાર મળતી જ નથી, અહીંયા કામ ચોરી થાય છે. જોઈએ આગળનો પ્રશ્ન. એ વ્યક્તિ દેખી રીતે આપણને એવું લાગે કે ભાઈ એમાં જ છે, છતાં પણ એને તો એ બેરોજગાર જ હોય. બાળ મજૂરી અટકાવવાના ઉપાયો. બરાબર, બાળ મજૂરી. બાળક જન્મે છે એનો પ્રથમ અધિકાર છે મા બાપનો પ્રેમ, રિસ્પેક્ટ. થોડોક આગળ જાય એટલે શિક્ષણ, પછી થોડોક આગળ વધે સારો નાગરિક બને, દેશની સુરક્ષા કરે, એની ફરજ આવી થશે, દેશના વિકાસમાં એનો ભાગ ભજવે. પરંતુ બાળક નાનું જ હોય ને ત્યારથી જ અમુક મા બાપની એવી અપેક્ષા હોય કે ભણે ઓછું ચાલશે, મને પૈસા કેટલા આપે છે, એનું આર્થિક ઉપાર્જનનું એક એકમ ગણી લેતા હોય. બીજું ગરીબી એટલી બધી થઈ છે કે વ્યક્તિને, એ મા બાપને એના બાળકને ભણાવવા માટેના પૈસા નથી, તો એને આર્થિક રોજગારમાં જોડી દો, જે કંઈ પૈસા મળશે. અહીંયા આવા જ બધા કારણો જવાબદાર છે. જોઈએ કે ભાઈ બાળ મજૂરી અટકાવવાના ઉપાયો. તો પહેલું છે કે 14 કે તેથી ઓછી ઉંમરના કોઈ પણ બાળકને કારખાનામાં કોઈ પણ જોખમવાળી જગ્યાએ નોકરી રાખી શકાય નહીં. 14 સાહેબ, 14. બરાબર. બાળ મજૂરી વિશે જો તમે ડિટેલ્સમાં વાંચવા બેસો તો અમુક એક પ્રદેશ, અમુક એક રાજ્ય અને અમુક એક દેશમાં આની માટેના જે નિયમ બન્યા છે ને એ અલગ અલગ છે. કોઈ 14 ગણે છે, કોઈ 18 ગણે છે. બરાબર. બાળ મજૂરીની બી વ્યાખ્યામાં પાછું એમાં બદલાવ છે, મતાંતર છે, પણ જો ઓફિશિયલી અત્યારે આપણને આપેલું છે એટલે આપણે આ જોવાનું કે ભાઈ 14 કે તેથી ઓછી ઉંમરના કોઈ પણ બાળકને કારખાનામાં કોઈ પણ જોખમવાળી જગ્યાએ એ નોકરી રાખી શકાય નહીં. આવું કરીએ તો બાળ મજૂરી અટકે. બીજું શું કરી શકાય? જો આ જોગવાઈના ભંગ બદલ નોકરીદાતા, નોકરી આપનારને એની વિરુદ્ધ કાનૂની રાહે પગલાં ભરી સજા કરાવી શકાય. બરાબર. બંધારણનો અમલ, બરાબર, અમલ શરૂ થઈ 10 વર્ષની અંદર દરેક રાજ્ય સરકારે 14 વર્ષની ઉંમરથી બધા જ બાળકોને પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત આપવું પૂરું પાડવું. બરાબર. બંધારણનો અમલ શરૂ થઈ ગયો, 10 વર્ષ થઈ ગયા, અત્યારે પણ સરકાર એવું જ કહે છે ભાઈ 1 થી 14 વર્ષ સુધીને બાળકને, એટલે અહીંયા તો 5, 7 આવે તો 9 આવવા માંડ્યું, પહેલા ધોરણમાં બી છોકરા બાલવાટિકા આવી ગઈ ને આવી સિસ્ટમ આવી ગઈ. મતલબ એવું કે 14 વર્ષ, 6 થી 14 વર્ષ, 1 થી 5, 6, એમાં તો એને બીજું આવે બાલવાટિકા, બાલ મંદિર, એ તો થાય છે, પણ 6 થી 14, 6 થી 14માં એને એક તો શિક્ષણ મળવું જોઈએ, પ્રાથમિક શિક્ષણ, ને ફરજિયાત અને પાછું મફત. બરાબર. અહીંયા લખ્યું જ છે 6 થી 14 વર્ષની વયના તમામ બાળકોને મફત ફરજિયાત શિક્ષણ મળવાનો અધિકાર છે. સંબંધિત કાયદો જે 2009માં આવી ચૂકેલો છે એને અમલમાં મૂક્યો છે. બાળપણ અને કિશોરાવસ્થા દરમિયાન શોષણથી બચવા માટે બાળકોને નૈતિક સુરક્ષા અને ભૌતિક સુખ સુવિધા, બરાબર, સુવિધાથી વંચિત રાખવા નહીં. એવું કહે કે બાળપણ અને કિશોરાવસ્થા દરમિયાન શોષણથી બચાવવા માટે બાળકોને નૈતિક સુરક્ષા અને એના ભૌતિક સુખ સુવિધાથી વંચિત નહીં રાખવાના. નિયમ લાવ્યો છે કે 14 વર્ષવાળા જે ઓછા બાળક હોય એને કોઈ જગ્યાએ કારખાના, જોખમવાળી જગ્યાએ એને કામ માટે નહીં રાખવું, અને જો રાખ્યા તો જે રાખનાર છે એની વિરુદ્ધ કેસ થશે. બરાબર. આપણું જે બંધારણ કહે છે એમાં દરેક રાજ્યની અંદર 14 વર્ષની ઉંમરમાં, ખાસ કરીને 6 થી 14માં એને બધાને મફત અને ફરજિયાત શિક્ષણ આપવું, જે કાયદો 2009માં આવી ચૂકેલો છે. બીજું એમને સુખ સુવિધા આપવી, બરાબર, એનાથી વંચિત નહીં રાખવા. આ બધા પ્રયાસો કરીશું તો તમને આવનાર સમયમાં ભારતમાં બાળ મજૂરી એ દૂર થશે. ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો આપેલ નકશામાં યોગ્ય સંજ્ઞાઓ વડે દર્શાવવાનો. અહીંયા છે પહેલું રણ પ્રકારની જમીન, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, ચા પકાવતો પ્રદેશ અને સુતરાઉ કાપડનું એક કેન્દ્ર એટલે કે મુંબઈ. બરાબર. આપણે આગળ જોઈએ. હું તમને નકશા પૂરતી કહું ત્યાર પહેલાં મારી પાસે એક આખો ભારતનો નકશો જ છે, એ જોઈ લઈએ. મિત્રો, આ તમને ક્યાંક ને ક્યાંક 10 ગુણ અપાવશે. જો તમને એવું ખબર હશે કે ઉત્તર ભારતમાં કયા રાજ્યો, દક્ષિણ ભારતમાં કયા રાજ્યો,
પૂર્વ પશ્ચિમ એ તમને જો ખબર હોય ને સાહેબ, હું 100% કહું છું કે મિનિમમ 10 માર્ક્સ, ક્યાંક ને ક્યાંક ખાલી જગ્યા, ક્યાંક ને ક્યાંક ખાલી ખડા ખોટા, બરાબર, 1 માર્ક્સ, જોડકા અને મોટી મોટી ટૂંકનોંધ લખવામાં ક્યાંક ને ક્યાંક તમને કામ લાગશે, બરાબર. આ તમને સમજણ હોવી જોઈએ. અને આવનારો જે ફાસ્ટ યુગ ચાલે છે ને સાહેબ, બરાબર, કોમ્પિટિટિવ એક્ઝામ, આની અંદરથી ઘણા બધા પ્રશ્નો પૂછી કાઢે છે, બરાબર. ફરીને હું એ જ કહું છું કે આને માત્ર 10 પાસ કરવા માટે જ આને ગોખો કે યાદ ના કરો, તો મને ભવિષ્યમાં ફ્યુચર્સમાં બી કામ લાગશે. હું અહીંયા 10મા ધોરણના એસએસના એ 3 કલાકના પેપર માટેના ઉલ્લેખથી જો તમને કહું તો તમને ખબર હોવી જોઈએ કે ભાઈ 2 એક પાર્ટ પાડો કે આ બાજુ કેટલા છે, આ બાજુ કેટલા રાજ્યો છે, કયા કયા છે. અહીંયા ગુજરાત છે, રાજસ્થાન છે, અહીંયા અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ચીન, નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ, બરાબર, શ્રીલંકા, આ બધા આપણા પાડોશી દેશ છે. સાથે સાથે અહીંયા જગન્નાથપુરીની મેં આગળ વિભાગમાં જે વાત કરી, ઓડિશા લઈ લો, તમિલનાડુ, કેરાલા, બરાબર, મધ્યપ્રદેશ, લેહ લદ્દાખ. તો આ બધા જો તમને ખબર પડશે, એકવાર વાંચેલા હશે, જોયેલા હશે, તો તમને જ્યારે પણ એવો કોરો નકશો આપી દીધો છે તો મગજમાં તરત જ હાઇલાઇટ થઈ જશે કે કયા પ્રદેશમાં શું થાય છે. આ બધો ડુંગરાળ વિસ્તાર છે, બરફ પડે છે. આ બધો રણ પ્રદેશ, અહીંયા ગરમી વધારે પડે છે. આ બધો ઉચ્ચ પ્રદેશોવાળો છે, જંગલ ઝાડી ઘણું બધું છે, બરાબર. આ બધો જ આખો, અને તેમાં ભારત, અહીંયા ગુજરાતની અંદર 1600 કિમી દરિયા કિનારો મળેલો છે. આ દરિયા કિનારે ધરાવતા રાજ્યો છે. કોઈ ખાલી જગ્યામાં પૂછાય કે દરિયા કિનારો ધરાવતા રાજ્ય પૂછો કહો મને, તો તમે નામ લખી શકો છો. તમે કહેશો સાહેબ આ પ્રશ્નમાં તો આવું બધું નથી, તો મને કહું છું, ફરીથી કહું છું કે તમે ખાલી વાંચવા માટે 2-4 જગ્યા ના વાંચો, એની જગ્યાએ આમાંથી કશું પૂછાઈ જાય તો તમારે આખો નકશો સમજીને ગયેલા હોય ને, પેપર કરવાવાળો ગમે તે પૂછો ને, તમારા માર્ક્સ આવે સાહેબ. એવી તૈયારી કરીને જાઓ. તમને પૂછી લે ભાઈ મ્યાનમાર એટલે બર્મા ભારતની કઈ દિશામાં આવેલો દેશ છે, તો ભાઈ આમ તમે બતાવી શકો નકશામાં કે ભાઈ ફલાણી જગ્યા પર, બરાબર. પાકિસ્તાન કઈ વાયવ્ય અગ્નિ કઈ દિશામાં છે, તો તમે કહી શકો. તમને એવું કે બરફ હિમત છે, એવું કે બરફવાળા વિસ્તારો જણાવો જે રાજ્યમાં બરફ વધારે પડે, તો તમે અહીંયા જણાવી દેશો તો માર્ક્સ જશે ભાઈ. જોઈ લેવાના હોય. રણ પ્રદેશવાળા વિસ્તારો અહીંયા જોઈ લેવાનો હોય, બરાબર. આગળ પહેલો જે હતો કે રણ પ્રકારની જમીન, બરાબર. આ તીરમાં બતાવ્યું છે, અહીંયા રાજસ્થાન નથી, આ બધું પાકિસ્તાન છે, પણ આ રાજસ્થાન વિસ્તાર છે, રણ છે સાહેબ. આ ગીર, સિંહ, એશિયાઈ સિંહો અહીં જોવા મળે સાહેબ. આ કપાસ એટલે કે આપણું મુંબઈ, આટલું, બરાબર. આ મહારાષ્ટ્ર છે સાહેબ, આ મહારાષ્ટ્ર, એમાં આ મુંબઈ છે. આ ગીર છે, બરાબર, સાસણ ગીર જે આપણા ગુજરાત રાજ્યમાં આવેલું છે, બરાબર. તમને કોઈ પૂછે તો ઉત્તર પશ્ચિમ, બરાબર, આ દક્ષિણની અંદર આવી જાય છે. સાથે એવું લખ્યું છે પહેલા રણની પ્રકારની જમીન તો ક્યાં રહી, રાજસ્થાનમાં. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન તો ક્યાં રહ્યું, ચા પકાવતો પ્રદેશ, બરાબર. તો હવે અહીંયા આપણે ચાની આપેલી છે. મિત્રો આ કેવા છે, એક તો પૂર્વ રાજ્ય છે, પછી ઉત્તર પૂર્વ રાજ્યો છે. અસમ લઈ લો, મેઘાલય લો, ત્રિપુરા, નાગાલેન્ડ, આ બધા રાજ્યો છે જેમાં ચા વાળો છે. ચા અહીંયા આ બધો તો ચીન છે સાહેબ. તો પહેલું છે રણ પ્રકારની જમીન, રાજસ્થાન. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન તો આ રહ્યું. ચા પકાવતો પ્રદેશો તો આ રહ્યા. અને સુતરાઉ કાપડનું એટલે કે આ મુંબઈ થઈ ગયું. અને જો સંજ્ઞા કીધી છે ને સાહેબ, એટલે તમે આવું કપાસનું આવું દોરવું ફરજિયાત છે. આ તો મેં નેટ પરથી ફોટો લીધો છે. તમે અહીંયા કપાસનું લખો, મુંબઈ લખો, બરાબર. અહીંયા કોઈ જંગલ જેવું પાડો, ત્યાં લખો ગીર. આવી રીતના સંજ્ઞા બનાવો, ત્યાં લખો રાજસ્થાન, બરાબર. આવી રીતના ચાનું કોઈ બે ક્લિપાર્ટ દોડો અને પછી લખો ત્યાં, અને પછી જે પણ નકશો આપેલો તેની જગ્યાએ લખો. અહીંયા લખી દેશો પણ કયો વિસ્તાર, તો અહીંયા જોવારો નકશામાં જોશે, સાથે જે સંજ્ઞા જે સૂચિ હશે એમાં પણ જોશે કે તમે એનો ઉલ્લેખ કરેલો છે કે નહીં. એટલે નકશો ખૂબ મહત્વની વસ્તુ છે. બેસ્ટ ઓફ લક, બરાબર. અહીંયા વિભાગ આપણે A, B, C સમજ્યા.
હજી નવા પ્રશ્નપત્રમાં વિભાગ A, B, C ને D સમજીશું. હજુ આગળ અંદર તમને સરળતા રહે, તમને મજા આવે અને માર્ક્સ ચોકડા આવે, માર્ક્સ વધારે આવે, સારા આવે એ અપેક્ષાથી નવા વિડીયો બનાવીશું. અમારા સાથે જોડાયેલા રહો અને મેક્સિમમ વિદ્યાર્થી સુધીને આ પહોંચાડો. સાહેબ હઠોળો પાડવાનો છે, બધા જ પ્રશ્નો છે, પ્રશ્નાર્થનો હઠોળો, બધા જ પ્રશ્નાર્થને તોડી નાખવાના છે. થેન્ક યુ.